કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડનમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે શિયાળાની ઋતુમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી। શિયાળાની ઋતુના આગમન સાથે અમદાવાદના કાંકરિયા સ્થિત કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડનમાં પ્રાણીઓ અને પક્ષીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ખાસ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે। ઝૂ મેનેજમેન્ટે ઠંડા મહિનાઓ દરમિયાન નિવાસીઓને ગરમ અને આરામદાયક રાખવા માટે સક્રિય પગલાં લીધા છે। પ્રાણીઓ અને પક્ષીઓને શિયાળાની ઠંડીનો સામનો કરવામાં મદદ કરવા માટે તેમના આહારમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ઝૂએ વધુ ગરમી અને પોષણ પૂરા પાડતા ઉચ્ચ ઉર્જાવાળા ખોરાકનો પરિચય કર્યો છે। ઉદાહરણ તરીકે હાથીઓને ગોળ આપવામાં આવે છે, જ્યારે અન્ય પ્રાણીઓને ચરબી અને પ્રોટીનથી સમૃદ્ધ આહાર આપવામાં આવે છે। આ આહારના સમાયોજન ઠંડા મહિનાઓ દરમિયાન જૂના નિવાસીઓના આરોગ્ય અને તંદુરસ્તી જાળવવામાં મહત્વપૂર્ણ છે। આહારના ફેરફારો ઉપરાંત ઝૂએ પ્રાણીઓ અને પક્ષીઓના નિવાસસ્થાનોની જીવન પરિસ્થિતિઓમાં સુધારો કર્યો છે। ઘેરાઓને ગરમી પૂરી પાડવા માટે હીટિંગ લેમ્પ અને બ્લોઅર્સથી સજ્જ કરવામાં આવ્યા છે અને ખાસ કંબલ અને બેડિંગ સામગ્રી ઉમેરવામાં આવી છે, જેથી પ્રાણીઓ આરામદાયક અને આરામ રહી શકે। પક્ષીઓના ઘેરાઓને ઠંડી પવનથી બચાવવા માટે લીલા નેટથી ઢાંકવામાં આવ્યા છે અને જૂની પશુ ચિકિત્સા ટીમ તમામ પ્રાણીઓ અને પક્ષીઓના આરોગ્ય પર નજીકથી નજર રાખી રહી છે। ઠંડી હવામાનને કારણે કોઈપણ આરોગ્ય સમસ્યાઓને વહેલી તકે ઉકેલવા માટે નિયમિત ચકાસણીઓ અને આરોગ્ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યા છે। આ જાગૃત અભિગમ ઠંડી હવામાનને કારણે ઊભી થતી કોઈપણ આરોગ્ય સમસ્યાઓને ઝડપથી ઉકેલવામાં મદદ કરે છે। ઝૂ મેનેજમેન્ટે શાળામાં ખાસ વ્યવસ્થાઓ અને પ્રાણીઓની સુખાકારીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સ્થાનિક સમુદાય સાથે પણ જોડાણ કર્યું છે। મુલાકાતીઓને લેવામાં આવેલા પગલાં અને તેઓ કઈ રીતે તેમની કાળજીમાં પ્રાણીઓની સુખાકારીમાં યોગદાન આપી શકે તે વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે। કમલા નહેરુ ઝૂલોજિકલ ગાર્ડનના શિયાળાની ઋતુ દરમિયાન તેના પ્રાણીઓ અને પક્ષીઓને સુરક્ષિત રાખવાના પ્રયાસો તેની પ્રાણીઓની સુખાકારી અને સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને આ સક્રિય પગલાં સુનિશ્ચિત કરે છે કે જૂના નિવાસીઓ તંદુરસ્ત અને આરામદાયક રહે, ભલે તે કઠોર હવામાનની પરિસ્થિતિનો સામનો કરે।